નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસાના ઢુવા ગામે દારૂબંધીને લઈને ગ્રામજનોની બેઠક મળી। દારૂબંધીના કાયદાની અમલવારી કરવામાં રૂરલ પોલીસ નિષ્ફળ સાબિત થઈ। વારંવાર ડીસા રૂરલ પોલીસને જાણ કરવા છતાં પોલીસ દ્વારા દારૂબંધ ન કરવાતા આખરે ગ્રામજનોએ લીધો નિર્ણય। ઢુવા ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ પર પ્રતિબંધ મુકાયો। ઢુવા ગામે દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કરશે દંડાત્મક કાર્યવાહી। ઢુવા ગામના જાગૃત નાગરિકોએ ડીસાના પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોવાના આક્ષેપ લગાવ્યા। અન્ય ગામના લોકો દારૂનું વેચાણ કરવા માટે ઢુવા ગામે આવશે તો કડક કાર્યવાહી કરાશે। પટણી દેવી પૂજક સમાજ બનાસકાંઠા દ્વારા કાંકરેજ તાલુકા પટણી સમાજ સેવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાત સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ થરા મુકામે યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા અને કાંકરેજ તાલુકાના મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના ભાઈઓ બહેનો હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। પાલનપુર પોસ્ટ વિભાગમાં નવા આઈટી 2.0 સોફ્ટવેરના અમલ પૂર્વે તૈયારીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવાયો છે। બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલથી આ સોફ્ટવેર અમલમાં આવશે। તેના પૂર્વે આજે સોમવારે જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન સેવા બંધ રહેશે। સૂત્રોએ જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગમાં નવા આઈટી 2.0 સોફ્ટવેરના અમલ માટે સોમવારે એક દિવસ માટે તમામ ઓનલાઈન સેવા બંધ રહેશે। બેન્કિંગ, વીમા સહિતની સેવાઓ પણ બંધ રહેશે। બનાસકાંઠા ડિવિઝન હેઠળની એક હેડ પોસ્ટ ઓફિસ, 150 સબ પોસ્ટ ઓફિસ અને 350થી વધુ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં સેવા બંધ રહેશે। વાલણ રોડ પર શનિવારે પોલીસનું પાટિયું મૂકેલી કારને ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ફરિયાદમાં આ અંગેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી। કારમાંથી 2 ખાલી અને 1 સીલબંધ બિયરનું ટીન મળ્યું હોવાનો ઉલ્લેખ કરી અજાણ્યા શખ્સ નાસી ગયેલા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પાલનપુર તાલુકાના અલીગઢ ગામ નજીક શનિવારના રોજ બપોરે 3 વાગે અર્ટિગા કાર નંબર GJ08 CK3601 અને સેલેરિયો કાર નંબર GJ03 JL 3547 વચ્ચે ટક્કર સર્જાયા હતો। અર્ટિગા કારના ચાલક સાહિલ મુડેઠિયાએ અકસ્માત કરતા સેલેરિયો ગાડીમાં બેઠેલા દિનેશભાઈ, તેમની પત્ની કલ્પનાબેન અને પુત્ર નીરવને ઈજાઓ થઈ હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। જિલ્લા દલિત સંગઠન થરાદ એકમે તાલુકા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે। સંગઠને થરાદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે। સંગઠનના પ્રતિનિધિઓનું કહેવું છે કે સમગ્ર તાલુકાની શાળાઓમાં આ જ સ્થિતિ છે। તેમણે તમામ શાળાઓમાં તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા અને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે। સંગઠનને ચેતવણી આપી છે કે માંગણીઓ ન સંતોષાય તો તાલુકાના તમામ ગામોના વાલીઓ આંદોલન કરશે। બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનું કાર્ય કરી રહ્યું છે। સંગઠન દ્વારા કરવામાં આવેલા સેમ્પલ સર્વેમાં શાળાઓમાં શિક્ષકોની નોંધપાત્ર ઘટ જોવા મળી છે। આ ઉપરાંત ભૌતિક સુવિધાઓની અછત અને વિવિધ સમિતિઓની નિષ્ક્રિયતા પણ સામે આવી છે। આજે લાખણી તાલુકાના ખેડૂતો દ્વારા લાખણી તાલુકાના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી ખાતર ન મળતું હોવાથી ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ જો દિવાળી સિઝન પહેલા આનું નિરાકરણ ન આવે તો સંઘને તાળાબંધી કરી મોટું આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી આપી હતી। ઓડિશા NSUIના પ્રદેશ પ્રમુખ સામે ઓડિશાની એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે। પાલનપુરની GD મોડી કોલેજ બહાર આજે ABVPના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું। NSUIના ચીફ દ્વારા એક વિદ્યાર્થીની પર કથિત દુષ્કર્મના વિરોધમાં આ આંદોલન કરવામાં આવ્યું હતું। ABVP કાર્યકરોએ હાઈવેથી સિટી સુધીના માર્ગ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંદોલનકારીઓએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ મોના ખંધારે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી અને સુવિધા માટે આ બેઠક યોજવામાં આવી હતી. પ્રભારી સચિવે જિલ્લાના નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના માર્ગોની સ્થિતિની સમીક્ષા કરી તેમણે વરસાદી મોસમ દરમિયાન થયેલા નુકસાન અને તેના મરામત કાર્યની માહિતી મેળવી હતી. બ્રિજની સ્થિતિ, ટ્રાફિક ક્ષમતા અને ભારે વાહનો માટેના પ્રતિબંધોની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના કપડવંજમાં 4 ઇંચ, ભાવનગરના તળાજામાં અને સાબરકાંઠાના તલોદમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં થોડા દિવસમાં વિરામ બાદ ગઈ રાતથી ફરીથી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરના રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, જગતપુર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં 1/2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, જ્યારે ગાંધીનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાયો છે. ઓડિશામાં એનએસયુઆઈ નેતા દ્વારા 19 વર્ષીય યુવતી પર કથિત દુષ્કર્મના વિરોધમાં રાધનપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. એબીવીપીના કાર્યકરોએ મુખ્ય માર્ગો પર રસ્તા રોકો આંદોલન કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ દોષિત સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આ કેસમાં તત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી. એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. એબીવીપી રાધનપુરે જણાવ્યું કે વિદ્યાર્થી સંગઠનના નેતા દ્વારા આવું કૃત્ય નિંદનીય છે. સંગઠને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે.